જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ એટલે કે શ્રાવણ સુદ તેરસ, કંટોલા તેરસ, તો શયનમાં શા માટે કંટોલાનું શાક તથા શીરો ધરવામાં આવે છે અને કયા બે જીવ ઉપર કૃપા કરવા પ્રભુએ આજના દિવસે આ લીલા કરી છે એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. વ્રજમાં શ્રીનાથજીના 4 બેઠકજી પ્રગટ બિરાજે છે અને 5મા બેઠકજી સુરતમાં લંબે હનુમાન પાસેના પરેના બેઠકજી ગણાય છે. તો સુરતના વૈષ્ણવો માટે ગૌરવની વાત છે તથા ભાગ્ય કહેવાય. શ્રીજી બાવાની ખેલવેકી અરુ છાંક આરોગવેકી સ્થલી ને શ્રીજીને બેઠકજી તરીકે ઓળખાય છે. શ્રીનાથજી પહેલાં જતીપુરામાં શ્રી ગોવર્ધન ઉપર ભવ્ય મંદિરમાં બિરાજતા હતા, પણ નટખટ સ્વભાવના શ્રીનાથજીને મંદિરમાં પુરાય રહેવું થોડું ગમે. આવા સ્વૈર વિહારીને મંદિરમાં કાંઈ પુરાય રહેવું પોસાય એમ નહોતું. માટે અનોસરના રાજભોગ થઈ ગયા પછી અનોસરના સમયે પોતાના નિજ સખા કુંભનદાસજી, ગોવિંદ સ્વામી એ સંગે છાક આરોગવા અને ખેલવા માટે શ્યામઢાક, તો હોળીના ફાગના ખેલવા ગુલાલકુંડ ઉપર વ્રજભક્તોને સંગે રાસ ખેલવા માટે રાસ પારાસોલી અનેક સ્થળોએ પ્રભુએ પધારતા. હવે આ નિજ દેવી જીવો પર કૃપા વરસાવવા કે તેઓના ઉદ્ધાર માટે યવન આક્રમણના ભયે સલામતીના માટે ટોડના ઘનામાં પધાર્યા હતા. આ બધા સ્થળે વિવિધ લીલાઓ દ્વારા દેવી જીવોને અલભ્ય અલૌકિક સ્વરૂપાનંદ રસમય લીલાના અમૃતપાન કરાવ્યા પછી ઉત્થાપન સમયે શંખનાદ થતાં જ પાછા ગિરી ગોવર્ધન ભણી દોટ મૂકતા. આમ આ સ્થળો શ્રી ગિરિરાજની તળેટીમાં આવેલા છે, જે શ્રીનાથજીના બેઠકજી ગણાય છે. હવે વ્રજમાં જતીપુરાથી લગભગ 7 કિલોમીટરના અંતરે એક કાટાળા વૃક્ષોનું ગાઢ જંગલ આવેલું છે. તે જંગલનું નામ ટોડનો ઘનો. હવે ટોડનો ઘનો જતીપુરાથી મથુરા ડીંગની સડક ઉપર જમણા હાથે આવેલી નહેરના કિનારે કિનારે ચાલતા એ આવે છે. પ્રકૃતિએ પોતાનું અપ્રિતમ સૌંદર્ય અહીં છૂટા હાથે વેર્યું છે. સઘન વન કંદરા, વૃક્ષો અને લતાપતાની ગાઢ નિકુંજ વૃક્ષ વેલીઓ સર્વત્ર પથરાયેલી છે. આવા સુંદર રમણીય સ્થળે ટોડનો ઘનો છે. વૃક્ષોની વનરાજીની મધ્યમાં એક વર્તુળાકાર ગોળ એક ચોક છે ત્યાં, જેમાં મધ્યમાં એક ચબૂતરો છે, બાજુમાં રામકુંડ છે. આમ શ્રીનાથજીની બધી જ બેઠકો શ્રી ગિરિરાજજીની આજુબાજુના પ્રદેશમાં કુદરતના ખોળે વસેલ છે. હવે શ્રાવણ સુદ તેરસના દિવસે વિક્રમ સંવત 1552 આ દિવસે રાજભોગ સેર્યા પછી અનોસરના સમયે શ્રીનાથજીએ સદુ પાંડે, રામદાસ મુખિયાજી અને કુંભનદાસજીને બોલાવી અને કહ્યું કે મને હમણાં કોઈ સલામત સ્થળે ખસેડો, કારણ કે યવનોના આક્રમણ અને આતંકનો ભય લાગે છે. વ્રજભક્તોએ જણાવ્યું કે અત્યારે ગામના બધા જ બળદગાડા ખેતરોમાં ગયા છે, એટલે આપને સવારી કરાવવા કોઈ વ્યવસ્થા પણ કાંઈ થઈ શકે નહીં. ત્યારે સદુ પાંડેના ભાઈ માણેકચંદ પાંડે એને પોતાની પાસે મરવાના વાકે જીવી રહેલો એક મૃતપાય પાડો હતો, એ લઈને આવ્યા. બાળ અને તોફાની સ્વભાવના શ્રીનાથજી ગમે ત્યારે ભૂખ લાગી શકે તો શું ત્યાં આપણે એને અરોગાવીશું, એટલે ત્વરિત ગતિએ શીરો બનાવી પડિયામાં સાથે લીધો. શ્રીનાથજી પાડા ઉપર બેઠા. એક બાજુ સદુ પાંડે અને માણેકચંદ પાંડે અને બીજી બાજુ કુંભનદાસ અને રામદાસજી શ્રીનાથજીને પકડી અને ખૂબ ઝડપથી સાંકડા વન પ્રદેશમાં દોટ મૂકી. રસ્તે ચાલતા ચારેયના પગ કાંટા વાગવાના કારણે લોહી નીકળતા. સાંકડી ઝાડીમાં પસાર થતાં તેમના વસ્ત્રો પણ ફાટી ગયા અને શરીર પર ઉજરડા પણ પડ્યા. પરંતુ યવનોના ભયથી બચવા માટે પાછું જોયા વિના તેઓ પ્રભુને પધરાવીને પાડા ઉપરથી ટોડના ઘના તરફ નીકળી પડ્યા. ટોડના ઘનામાં વચમાં ચબૂતરા પાસે હાંફતા હાંફતા સૌ ભેગા થયા.
ચબૂતરા પર ગાદી બિછાવી શ્રીજીને તેના પર પધરાવ્યા. શ્રીનાથજીને તો કોઈ જ પરિશ્રમ નહોતો, કારણ કે આપ તો પાડા ઉપર સવારી કરીને પધાર્યા. તેઓ તો તાજા માજા અને પ્રસન્ન હતા. છતાં થાકના કારણે તુરત જ તેમને ભૂખ લાગી ગઈ. નિજ સેવકો પાસે ભોજનની અન્ય માંગણી કરી. હવે ત્યાં જંગલમાં ચતુરા નાગા નામનો એક બ્રાહ્મણ વિરક્ત સંન્યાસી રહેતા. એક દિવસ તેમને શ્રીજી બાબાના દર્શનની તીવ્ર ઈચ્છા જાગી. એવી તાલાવેલી, એવો અનહદ વિરધ શ્રીજીના દર્શન માટે એને થયો, પણ ગિરિરાજજી ઉપર ચડીને જવું પડે. આ ચતુરા નાગા સંન્યાસી તો શ્રી ગિરિરાજજીને સાક્ષાત ભગવત સ્વરૂપ માનતા હતા. આથી તેમના ઉપર પગ મૂકીને દર્શન કરવા જવાનું તેમને યોગ્ય લાગ્યું નહીં. શ્રીજી બાબા કૃપા કરીને પધારી દર્શન આપે તો મારા અહોભાગ્ય એવો એને ભાવ જાગ્યો અને વિરહ તાપ વધવા લાગ્યો. પ્રભુ ભક્તાધીન છે. પોતાના ભક્ત ચતુરા નાગાના તાલાવેલી જોઈને તેમને દર્શન આપવા માટે શ્રીજી બાબાએ ટોડના ઘને પધારવાનો નિશ્ચય કર્યો અને આ રીતે પાડા ઉપર અસવાર થઈ અને ત્યાં ટોડના ઘને પધાર્યા. હવે આ ચતુરા નાગા સૌ ગિરિરાજજીના નવનીત અને સ્વરૂપે અને મણિમય દેખાતા, એટલે એની કોમળ કાયા ઉપર તેઓ ચડતા નહીં. એટલા માટે પ્રભુએ તેમને ત્યાં દર્શન આપવા માટે ત્યાં પધાર્યા. તોફાની અને ચંચળ સ્વભાવના શ્રીનાથજીને આવા સમયે ભોજન કરતા ટીખળ સુધી પોતે મોજ મસ્તીથી આરોગતા જાય. હવે આ કંટોલા તે વનમાંથી વીણી લાવવાનું કહ્યું. એટલે કંટોલા જે કંકોડા કહેવાય છે એ પ્રભુ કંકોડાનું શાક સિદ્ધ કર્યું. ચતુરા નાગાએ જાડીમાંથી કંકોડા વીણી લાવ્યા અને તોડી લાવ્યા અને કુંભનદાસજીએ કંટોલાનું શાક બનાવ્યું અને શ્રીનાથજી ભોજન આરોગવા બેઠા. સ્વમાર્ગીય પ્રણાલી અનુસાર ટેરો પાડ્યો. બધા થોડા દૂર જઈ બેઠા. તોફાની અને ચંચળ સ્વભાવના શ્રીનાથજીના આવા સમયે ભોજન કરતાં કરતાં ટીખળ સુધી પોતે મોજ મસ્તીથી આરોગતા જાય. થાક અને કાંટા વાગવાથી ત્રસ્ત કુંભનદાસજીને આજ્ઞા કરી, કુંભના, હું ભોજન કરું છું તો તું કંઈ મજાનું પદ ગા. શ્રીનાથજીના અંતરંગ એવા સખા કુંભનદાસજીએ ક્રોધ આવ્યો, એટલે એણે છણકો કરતા એક એવું પદ ગાય સંભળાવ્યું. આજ તો સખા ભાવના પ્રેમની પરાકાષ્ઠા. શ્રીનાથજીની આજ્ઞાનું પાલન કરતા ટોડની લીલાનો આ પદ ગાવાનો એને પ્રારંભ કર્યો. લાલા તો અહીં ભાવત હે ટોડકો ઘનો, કાંટા વાગે ગોખરું લાગે, ફાઈટો જાય યહ તનો, સિંહ કો કહા લોમડી કો ડર, યહ ક્યા બાનિક બહેનો, કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર, વહ કોન રાંડ ઢેઢનિકો જૈનો. તો આ રીતે કુંભનદાસજીએ આ પદ શ્રીનાથજી બાબાને આરોગતા હતા ત્યારે સંભળાવ્યું કે લાલા, તને ટોડના ઘનામાં આવવાનું મન હતું અને તારા ભક્ત ચતુરા નાગાને દર્શન આપવા હતા, તે માટે તમે આ લીલા કરી. પરંતુ જાડી ઝાંખરા પગ અને શરીર બંને ઉપર અમને વાગ્યા. અમે લોહી લુહાણ છીએ. આપને તો ખુદ ઈશ્વર છો, એટલે આપને તો કોઈ ડર રહ્યો નહીં. સિંહને વળી શિયાળનો ડર થોડો હોય. આવું શું નાટક છે? કયો મુસલમાન બાદશાહ કે કઈ રાંડ ઢેઢનીનો પુત્ર છે જેના ભયથી આપ અહીં પધાર્યા છો? આ પદ સાંભળતા જ હાજર સૌ વ્રજભક્તો હસી પડ્યા. શ્રી ઠાકોરજીનું પ્રસન્ન મુખારવિંદ જોતા સૌનો થાક ઉતરી ગયો. શ્રી ઠાકોરજીએ કહ્યું કે બાદશાહનું લશ્કર તો બીજી દિશામાં વળી ગયું, માટે ઝડપથી મને ફરી પાછા જતીપુરા શ્રી ગિરિરાજજીના મંદિરમાં પધરાવો. શ્રીનાથજીના સેનના ઉપદ્રવના બાને ટોડના ઘનામાં ચતુરા નાગાને દર્શન આપવા આપ સામે ચાલીને પધાર્યા અને એનો મનોરથ પૂર્ણ કર્યો. બીજી એક અપ્રગટ લીલા એવી છે કે પાડા ઉપર અનુગ્રહ કરવા અત્રે પધાર્યા હતા. સદુ પાંડેનો એ પાડો લીલાનો જીવ હતો. પૂર્વ જન્મે તે વૃષભાનજી દુલારીને ત્યાં માળી હતો અને બગીચામાંથી ફૂલ તોડી લાવવા માટે સ્વામિનીજીએ એને આજ્ઞા કરી હતી. તો આને આળસ આવી, તેથી શ્રી રાધાજીએ કે આવો પાડા જેવું આળસું છે, જા પાડો બન, એવો શ્રાપ આપી દીધો. તેની સેવા અંગીકાર કરી તેને ફરી લીલામાં મોકલવા શ્રીજીએ આ લીલા કરી. ટોડના ઘનામાં જતા આવતા તેની પીઠ ઉપર સવારી કરી, એટલે એની સેવા શ્રીનાથજીબાએ સ્વીકારી. શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવતા જ શ્રીનાથજી જેવા પાડા ઉપરથી કૂદ્યા અને મંદિર તરફ દોડ્યા
કે આ તળેટીમાં પાડાએ તરત જ ત્યાં એનો પાર્થિવ દેહ છોડી દીધો અને અલૌકિક દેહ પામી અને પાડો લીલામાં પ્રવસ્યો. ભક્ત વત્સલ પ્રભુના હૈયે દેવી જીવોનું હિત પોતાના હૃદયમાં જ વસે છે. આમ ભક્ત વત્સલ પ્રભુને અને સખ્ય ભાવના પ્રતિક કુંભનદાસ, સદુ પાંડે, માણકચંદ અને રામદાસજીને પણ ધન્ય છે. આ વિરક્ત અકિંચન વ્રજમાં વિહરતા ચતુરા નાગાનો બીજો એક પ્રસંગ છે કે એક સમયે કોકિલા વનમાં શ્રી મહાપ્રભુજીને તેઓ મળ્યા. તેમણે પોતાની સાથે નિંબાર્ક સંપ્રદાયના 1000 સાધુઓ સાથે તેઓ ત્યાં રહેતા હતા. તો ચતુરા નાગા કહે કે હે મહારાજ, મહાપ્રભુજીને કહે, આપ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય છો, આપે પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રચાર કર્યો છે, તો મને અને મારા 1000 સેવકોને ખીર ખાવાની ઈચ્છા થઈ. આપ અમને ખીરનું ભોજન કરાવો. આપ શ્રીએ કૃષ્ણદાસ પાસે, જે કૃષ્ણદાસ મેઘન એમની સાથે હતા, 5 શેર દૂધની ખીર બનાવરાવી દીધી. બધા જ સાધુએ એક પંગતમાં બેસાડ્યા. આપે ખીરના પાત્ર ઉપર નજર કરતા જ ખીરનું એ પાત્ર અક્ષય બની ગયું. ચતુરા નાગા સહિત 1000 સાધુ સેવકોને ખીરના ભોજનથી તૃપ્ત કરતા પણ ખીર અક્ષય રહી, એમાંથી ખૂટી નહીં. વધેલી ખીર મોર, કોકિલા, વાંદરાને ખવડાવી તો પણ અક્ષય રહી. મૂળ પાત્રમાંથી વધેલી ખીર બીજા પાત્રમાં ઠલવતા જ તે ખીર અક્ષય તે મટી ગઈ. આ અલૌકિક લીલાના દર્શનથી પ્રભાવિત ચતુરા નાગાએ આપશ્રીને સેવક બનવાની ઈચ્છા પ્રગટ કરી કે મને આપનો સેવક કરો. આવું મહાત્મય, આવું પ્રગટ મહાત્મય જોયું છે આચાર્યજીનું. તો છે મહાપ્રભુજીએ કહ્યું કે તું તો મારો સેવક છે જ, પણ મારો પૌત્ર શ્રી ગોકુલનાથજી એટલે શ્રી ગુસાઈજીના ચતુર્થલાલ એ તારો અંગીકાર અવશ્ય કરશે. તમારું આયુષ્ય 150 વર્ષનું છે, તમે ત્યાં સુધી ટકી જ રહેશો. આમ તેમનું સમાધાન કર્યું. સુનેહરાની કદમખંડી પાસે વિરહ તાપની બેભાન અવસ્થામાં 3 દિવસ સુધી તેમની દાઢી જટામાં ભરાઈ રહી. આપ એક પગે ત્યાં ઊભા રહ્યા. શ્રીનાથજીએ સ્વયં તે દાઢી જટામાંથી છૂટી પાડી. ત્યારે ચતુરા નાગાએ પૂછ્યું કે આપ કોણ છો? ઉત્તર મળ્યો કે હું જ દેવદમન, નાગદમન, ઇન્દ્રદમન શ્રી કૃષ્ણ છું, શ્રીનાથજી છું. તો પછી રાધાજી ક્યાં છે? શ્રી રાધા રાણી તુરત જ પ્રગટ થયા. ચતુરા નાગા કેવા ભગવદીય છે કે શ્રી યુગલ સ્વરૂપના એમને દર્શન થયા. જહાંગીર રાજાના ફરમાનના કારણે આપે માળા તિલક દૂર કર્યા ને ગોકુલનાથજી વખતે, ત્યારે સોરમજીમાં શ્રી ગોકુલનાથજીએ ટોણો માર્યો કે આપ તો વિરક્ત છો, છતાં યવનથી ડરીને માલા તિલક દૂર કર્યા. જહાંગીરના ફરમાનથી માલા તિલક પણ દૂર કર્યા હતા ચતુરા નાગાએ. અમે ગૃહસ્થ છીએ તો પણ અમે આ ધારણ કરીએ છીએ. ચતુરા નાગા વૈરાગી વેશ છોડી આપશ્રીના શરણે આવી અને માલા તિલક ફરી ધારણ કર્યા અને શિર સાટે તેની રક્ષા કરવા શ્રી ગોકુલનાથજી સંગે તેઓ કાશ્મીર પોતાના સેવકો સાથે પણ પધાર્યા. આ ચતુરા નાગાની સમાધિ શ્રી ગોવિંદ કુંડ ઉપર પણ અત્યારે વિદ્યમાન છે. તો વ્રજમાં જઈએ આપણે તો ગોવિંદ કુંડ ઉપર આ ચતુરા નાગાની સમાધિના દર્શન અવશ્ય કરીએ. આ રીતે કંટોલા તેરસ એ આપણા પુષ્ટિ માર્ગમાં શ્રાવણ સુદ તેરસના દિવસે ટોળના ઘના તેમજ ચતુરા નાગા સંન્યાસી અને પાડાના ઉદ્ધાર નિમિત્તે જે કંટોળાનું શાક અને માનભોગ એટલે કે શીરો શયનમાં પ્રભુ આરોગ્યા એનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે. તો આ કંટોલા તેરસની બધા વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ. શ્રી વલ્લભાધીશ કી જય.